હાલો આરવી ઊભી થા બેટા. અહીંયા આવી જા. ફટાફટ આવવાનું હો. જો આ એ લખ્યું છે ને કે લિટલ બર્ડ જમ્પ અપ એન્ડ ડાઉન. તો એનો ગુજરાતી શું થાય અહીંયા વાંચીને કે? હે ઠેકડા ન મારો એમ છે. જમ્પ એટલે કૂદવું, બરાબર, ઠેકડો મારવો. અપ એન્ડ ડાઉન એટલે શું થાય? અપ એન્ડ ડાઉન, હા, ઉપર નીચે. તો આનો મતલબ શું થાય? લિટલ બર્ડ જમ્પ અપ એન્ડ ડાઉન. એનો અર્થ શું થાય? ઉપર નીચે કૂદો માં. સરસ, બેસી જા. ચાલો એના પછી પ્રાંજલ આવી જા બેટા. ગમે એનો વારો આવશે. ચાલો. લિટલ બર્ડ ડોન્ટ મેક એ સાઉન્ડ. એનો અર્થ શું થાય? અવાજ ના કરો. વેરી ગુડ, સરસ. પ્લીઝ સિટ ડાઉન. ચાલો શિવન્યા. લિટલ બર્ડ ટીપ ટોય ટુ મી. લિટલ બર્ડ ટીપ ટોય ટુ મી. એનો અર્થ શું થાય? ટીપ ટોય ટુ મી. ટીપ ટોય ટુ મી. મી એટલે શું થાય? મી એટલે મારી તરફ. હા, તો ટીપ ટોય ટુ મી એનો અર્થ શું થાય? મારા તરફ આવો. વેરી ગુડ, સરસ. બેસી જા. ચાલો પલક. પછી છે લિટલ બર્ડ બેન્ડ યોર ની. એનો અર્થ શું થાય? ગોઠણ વાળો. સરસ, વેરી ગુડ. બેસી જા. આ બાજુથી હવે લીધા, હવે આ બાજુ થોડાક છોકરાઓને લઈ લઈએ હો. ચાલો ભાઈ નયનભાઈ આવી જાઓ. ચાલો. લિટલ બર્ડ પીપ પીપ પીપ. નાના પક્ષી પીપ પીપ બોલો. પીપ 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 બોલો. સરસ, વેરી ગુડ. બેસી જાઓ. ચાલો હવે નયનભાઈ પછી હું જેને કહું એને આવવાનું છે. મયંકભાઈ આવી જાઓ. મયંકભાઈ, લિટલ બર્ડ સ્લીપ. એનો અર્થ શું થાય? પક્ષી. નાના પક્ષી સૂઈ જાવ. હા, વેરી ગુડ. નાના પક્ષી સૂઈ જાવ. ચાલો પછી વરુણભાઈ ક્યાં ગયા? સુપાઈ ગયા છો. આવો, હાલો. સુપાણા હોય ને લેવાના હતા. ચાલો વરુણભાઈ અહીંયા જુઓ. લિટલ બર્ડ ફ્લાય ટુ ધ લીવ. શું થાય? આવડતું નહોતું એટલે સુપાઈ ગયા હતા. ચાલો હવે તું ઊભા રહ્યો વરુણભાઈ, ઊભા રહ્યો. ચાલો એ પરમભાઈ આવી જાઓ. હાલો. લિટલ બર્ડ ફ્લાય ટુ ધ લીવ. ફ્લાય એટલે શું થાય? હા, ફ્લાય એટલે ઉડવું. અને લીવ એટલે? લીવ્સ એટલે શું થાય? હે, ઝાડમાં શું હોય? તો લીવ એટલે શું થાય? હા, તો લિટલ બર્ડ ફ્લાય ટુ ધ લીવ એટલે એનો અર્થ શું થાય? નાનું પક્ષી ઉપર એ વિજય નથી. હા, પાન તરફ ઉડો. હાલો ચાલો સરસ.
હાલો હવે પ્રીતિબેન આવી જાઓ. ચાલો લિટલ બર્ડ સીટ ડાઉન પ્લીઝ એનો અર્થ શું થાય? એ અવાજ નથી કરવાનો બીજાને. ચાલો નાના પક્ષી કૃપા કરીને બેસો. ચાલો હવે અવાજ કરશે ને એને હું આ લેસનમાં 10 વખત લખવાનું આપીશ. ચાલો હવે બ્રિજરાજભાઈ આવી જાઓ. ચાલો લિટલ બર્ડ જમ્પ અપ એન્ડ ડાઉન એનું ગુજરાતી શું થાય? નાના પક્ષીઓ ઉપર નીચે કૂદો. હા, નાના પક્ષીઓ ઉપર નીચે કૂદો. સરસ, બેસી જાઓ. ચાલો હેતવીબેન આવી જાઓ. લિટલ બર્ડ ડોન્ટ મેક એ સાઉન્ડ એનો અર્થ શું થાય? નાના પક્ષી અવાજ ના કરો. સરસ, વેરી ગુડ. તમારે પણ અવાજ નથી કરવાનો હો. હાલો મિતવાબેન આવી જાઓ. લિટલ બર્ડ ટીપ ટોય ટુ મી. નાના પક્ષી ટીપ ટોય ટુ મી. મારી પાસે આવો. હા, સરસ, મારી બાજુ આવો. સરસ, બેસી જાઓ. ચાલો પ્રિયાબેન આવી જાઓ. ચાલો લિટલ બર્ડ બેન્ડ યોર ની. અવાજ ન આવવો જોઈએ કોઈનો. નાના પક્ષી મારી પાસે આવો. ના, બેન્ડ યોર ની એનું ગુજરાતી કરવાનું છે. બેન્ડ એટલે શું થાય? વાળવું. યોર એટલે તમારું અને ની એટલે ઘૂંટણ. હવે બેન્ડ યોર ની એટલે શું થાય? હા, તમારા ઘૂંટણ વાળો. સરસ, બેસી જાઓ. ચાલો એ જો અહીંયા ધ્યાન નથી રાખ્યું ને એટલે પ્રિયાબેન નથી આવડ્યું. અહીંયા મેં સમજાવ્યું ત્યારે ધ્યાન હતું એટલે નથી આવડ્યું. ધ્યાન રાખો એટલે આવડી જાય. ચાલો હેતવીબેનનો વારો આવી ગયો છે. હિતિશાબેન ચાલો ફટાફટ. હા, હિતિશાબેન લિટલ બર્ડ પીપ 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 એનો અર્થ શું થાય? પીપ 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 બોલો. સરસ, બેસી જાઓ. ચાલો માહીબેન આવી જાઓ. એમાં પુરાઈ ગયા છે બેન ત્રીજાના. એ દે. ચાલો બીજા બેસી જાઓ. ચાલો માહીબેન લિટલ બર્ડ સ્લીપ. નાના પક્ષી ઉડો. સ્લીપ. હા, સૂઈ જાઓ. બરાબર, ધ્યાન રાખવાનું. ચાલો બધાનો અવાજ બંધ. હદા પાડેલી બધાની. ચાલો હું બોલાવું છું, તમારે બોલવાનું છે. લિટલ બર્ડ જમ્પ અપ એન્ડ ડાઉન. તમારે ગુજરાતી બોલવાનું છે, હું બોલીશ અંગ્રેજી. લિટલ બર્ડ જમ્પ અપ એન્ડ ડાઉન. ઉપર નીચે કૂદો. લિટલ બર્ડ ડોન્ટ મેક એ સાઉન્ડ. લિટલ બર્ડ keep toy to me. Little bird
બેન્ડ યોર ની. મારો ઘૂંટણ વાળો એમ. હા, તમારો ઘૂંટણ વાળો એમ. લિટલ બર્ડ પીપ પીપ પીપ. ચાલો હવે બધાએ આ છે ને એનું અંગ્રેજી છે, એનું ગુજરાતી સમજવાનું છે, બરાબર. અને લેસનમાં શું કરવાનું છે આજે તમારે કે આ 2 વખત કવિતા વાંચવાની છે, બરાબર, વાંચવાની છે, સમજાણું. અને હા, પછી આ ગુજરાતી, આ અંગ્રેજીનું ગુજરાતી છે ને એ તમારે કાલે લખીને આવવાનું છે. આનું ગુજરાતી કરીને લખીને 1 વખત આવવાનું છે.